ભાવનગર મહાનગરપાલિકાનો આજે જન્મદિવસ છે। ભાવનગર મહાનગરપાલિકાની સ્થાપના 1982ના રોજ થવા પામી હતી। જો કે 1982 પહેલા નગરપાલિકા હોય તેને મહાનગરપાલિકામાં પરિવર્તિત કરાઈ હતી। ભાવનગરની મહાનગરપાલિકા જ્યારે નગરપાલિકા હતી ત્યારે તેને મહાનગરપાલિકામાં 14 ફેબ્રુઆરીના રોજ પરિવર્તિત કરાઈ હતી। ત્યારથી લઈને આજ દિન સુધી મહાનગરપાલિકાના જન્મદિવસની ઉજવણી 14 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવે છે, જેને પગલે મહાનગરપાલિકાના સ્ટાફ દ્વારા રંગોળી કરીને અને અલગ ફૂલોની ડિઝાઇન સાથે મીઠાઈ વહેંચી મહાનગરપાલિકાની જન્મદિવસની ઉજવણી કરી હતી। આવો પ્રશ્ન ઉભો હું ભાનુબેન એન પરમાર જનસંપર્ક અધિકારી તરીકે ભાવનગર મહાનગરપાલિકામાં ફરજ બજાવું છું। ભાવનગર નગરપાલિકા હતી ત્યારથી એનું મહાનગરપાલિકામાં પરિવર્તન થયું। તે 14 ફેબ્રુઆરી 1982ના રોજ 14 ફેબ્રુઆરી 1982ના રોજ ભાવનગર મહાનગરપાલિકા નગરપાલિકામાંથી કન્વર્ટ થઈ। એટલે દર વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ મહાનગરપાલિકાને તેના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે। આજે પણ 14મી ફેબ્રુઆરી હોય, ભાવનગર મહાનગરપાલિકા ના જન્મદિવસ ઉજવણીની પરંપરા હોય। આજ રોજ જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું છે। કોર્પોરેશન અને ફૂલ હાર તોરણથી શણગારવામાં આવી છે। મહિલા કર્મચારી બહેનો દ્વારા રંગોળી તૈયાર કરવામાં આવી છે। આમ ભાવનગર મહાનગરપાલિકાના જન્મદિવસની ઉજવણીનું એક નાનકડું એવું આયોજન કરવામાં આવ્યું છે, જેનો તમામ આવતા જતા લોકોએ અહીંયાના તમામ અધિકારી કર્મચારી સ્ટાફે ઉત્સાહભેર ભાગ લઈને ઉજવણી કરી છે।